આજે આપણે બનાવવાના છે વઘારેલા બટેટા. તો આપણે જઈએ છીએ ગામમાં સામાન લેવા. અને એ ડુંગળી ફેરી નાખો. આપણે એક સામાન લઈને આવી ગયા છે ગાઈસ. અહીં બતા સામાન બતા. જોઈ શકો છો તમે બટેટા ભૂંગળા બનાવવાના છે. ઓલા છે એ મૂળા લઈને જાય છે ખાવા માટે સ્પેશિયલ. હા અમારો કારીગર છે સામાન લેવા વાળો. હવે આપણે બનાવવાના છે વઘારેલા બટેટા, પછી આપણે ખાવાના છે. બટેટા નાના નાના બટેટા છે એટલે એને કાપવાના નહીં ગાઈસ. એને નાખીએ છીએ આપણે. બટેટા કોથમરી કપાય છે ગાઈસ. આ નાખવાની છે આપણી વઘારેલા બટેટા ઉપર. એકદમ લીલીછમ કોથમરી છે, તાજી તાજી વાડીમાંથી ઉતારેલી છે. આવી રીતે કોથમરી કાપે છે, ભૂકો કરી નાખે કોથમરીનો કાપી કાપીને. તમે જોઈ તો મિત્રો આપણો બર્થડે હતો, આપણે એની પાર્ટી આપી દીધી છે. આ બધા મિત્રોને આપણે પાર્ટી આપવાની હતી એટલે આપણે આ બધા મિત્રોને પાર્ટી આપી દીધી છે. હવે કામ ચાલુ થઈ ગયું છે. હું બોલી મિત્રો, જે બટેટા બફાણા નથી, જાન થોડીક વાર સડવા દેવા જશે. તો આપણા બટેટા બફાઈ જશે. હવે બટેટાને ઉતારી લઈશું. તો આપણે બટેટામાં પાણી કાઢી નાખીશું બહાર. પછી બટેટાને ફોલવાના છે.
એ નીનો નીનો અહીંયા નજામાં બટેટા બફાઈ ગયા છે ને હવે ઈ ફોલે છે ગાય તમે જોઈ શકો. આ ભાઈને ગરમ લાગ્યું છે થોડું. હા જો તમે શાકોનો ઉપયોગ કરીને બટેટા આ રીતે ફોલી શકો છો. દિયા તાર દાદા બોલ બગડ નહીં કરું. કુશલભાઈ ટમેટા કાપે છે તમે જોઈ શકો છો. લાલ લાલ ચટક ટમેટા છે એને મિક્સરમાં નાખીને હા ભાઈ આગળ ગ્રેવી બનાવી છે એની જોઈ શકો છો તમે. મોટા મોટા પૂડો નાખે છે. ચટણી બનાવવાની છે એની ટમેટાની. બટેટા ફોલાઈ ગયા છે અને હવે બે કટકા કરે છે. જોઈ શકો છો તમે. ડુંગળી કાપે છે અને આને આપણે મિક્સરમાં કાપીને હાવ ઝીણી ઝીણી કરી નાખવાની છે નકર પછી મજા ન આવે. આ રીતની આને કાપીને મિક્સરમાં કાપી નાખવાની પાછી. જોઈ શકો છો તમે. બની ગઈ છે ગ્રેવી. ડુંગળીને ઝીણી ઝીણી મિક્સરમાં કાપે છે. લીંબુ ખાટા મીઠા બનાવવા માટે લીંબુ કપાય છે. થોડાક અમે વધારે ખાટા મીઠા બનાવવાના છે એટલે થોડાક વધારે લીંબુ નાખીએ છીએ. તમને જેવું ગમે તે રીતનું કરી શકો છો. આવી ઝીણી ઝીણી તીખી મરચી કપાય છે અને ઝીણી ઝીણી કાપીએ છીએ એટલે બટેટા તીખા બને. જોઈ શકો તમે ઝીણી ઝીણી કપાય છે. તેલ જીરું ડુંગળી ટમેટા લેતા દબા ટમેટા મરસા લેતે મરસા કોણ ખાય મરસું ખાટા મીઠું બટેટા લીંબુ કોથમરી લઈ પેલા અહીં
મસ્ત